વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આયાતી ઉમેદવારના મુદ્દાની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાએ આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવારને આયાતી ઉમેદવાર ગણાવ્યા. સાથે જ કહ્યું કે વિસાવદરની જનતા આયાતી ઉમેદવારને ક્યારેય સ્વીકારતી નથી. આમ આદમી પાર્ટી અને ભાજપ પાસે સ્થાનિક ઉમેદવાર જ નહોતો. આપ અને એનો ભાજપ આ બે પાસે અહીંયા સ્થાનિકમાં કોઈ લડી શકે એવો ઉમેદવાર નહોતો એ એવું માને છે. વિસાવદર વિધાનસભાને ભાજપ અને આમ આદમી પાર્ટી વાળા વાંજણી માને છે. નીતિન રાણપરિયાના આયાતી ઉમેદવારના નિવેદન પર ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે પણ પલટવાર કર્યો. વિસાવદરની જનતા સાથે પારિવારિક સંબંધ હોવાનો દાવો કરતા ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે કહ્યું કે વિસાવદર વિધાનસભાનો હું ખાતેદાર ખેડૂત છું. વિધાનસભાના આનંદપુર ગામમાં 7-12-8માં મારું નામ બોલે છે. એટલું જ નહીં, કિરીટ પટેલે એમ પણ જણાવ્યું કે વિસાવદરના 157 ગામના લોકોની મેં હંમેશા ચિંતા કરી છે. જૂનાગઢ, વિસાવદર, ભેંસાણમાં મારે અવારનવાર જવાનું થાય છે. વિસાવદર વિધાનસભા એનો હું પોતે ખાતેદાર ખેડૂત છું. વિસાવદર વિધાનસભામાં આવતા આનંદપુર ગામમાં 7-12-8માં મારું નામ બોલે છે અને 2017માં પણ હું વિસાવદર વિધાનસભાની ચૂંટણી લડેલ છું અને છેલ્લા 10 વર્ષથી 2017થી આજ દિન સુધી ભલે અમારી સીટમાં ધારાસભ્ય ન હોય પરંતુ એક જવાબદાર આગેવાન તરીકે મારા વિસાવદર મત વિસ્તારના 157 ગામના લોકોની મેં ચિંતા કરી છે. તો આ તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પણ ભાજપ પર શાબ્દિક પ્રહારો કરી કિરીટ પટેલ આયાતી ઉમેદવાર હોવાનો દાવો કર્યો. કિરીટ પટેલ કયા ગામના છે? તલાલાના. તો એ કઈ આ ગામના છે? જાંબુડાના છે? કેવી વાત! એને શરમ નહીં હોય કે બુદ્ધિ નહીં હોય, પેલા એ વિચારવાનું છે કે તમે જે ઉમેદવાર લઈને આવ્યા એ આ ગામનો નથી, છતાંય ગોપાલ ઇટાલિયા ઉપર નાળચું રાખવાનું. તો કાં તો શરમ ન હોય ને કાં બુદ્ધિ ન હોય તો જ આવું બોલે.